બાળલાલની સિરીઝ ચાલે, ખબર ને તમને? હા બાપજી. ચાલવાની બહુ લાંબી હતી. વશિષ્ઠ રામાયણ જો ગ્રંથ થશે ને. મન કેવી રીતે રોકાય? હા, મરી ગયા છે. તમે રોકાઈ જાઓ, મન રોકાઈ જાય. આવું છે. મનની સાથે તમે થઈ ગયા ને એટલે મન તમારું માલિક થઈ ગયું. જો આ મૂર્તિના કેટલા દર્શન કરવા લોકો આવ્યા છે, પણ મૂર્તિ દર્શન આપે છે બસ, અને બધા જતા રહે તો મૂર્તિ છે જ ને. એમ હું છું ને એટલે આ બધા વિચારો મને જોવાઈ ગયા છે. હું છું એટલે વિચાર આવે છે, પણ હું છું એટલે આવે છે. મારે એની સાથે વિચરણ નહીં કરવું જોઈએ. હું એટલે કોણ? આ સ્થિતિનું અજ્ઞાન છે, અને એ અજ્ઞાનમાં મારા વિશે જે માન્યતા ખડી થાય છે, આનું નામ મન છે. તો મારા વિશેની યથાર્થ સ્થિતિનો બોધ નહીં, પણ મારા વિશેની માન્યતા, અને આ માન્યતાનું નામ મન છે. તમે તમારામાં રોકાઈ જશો ને મન શાંત, મન તો ઉડી જ જશે, અભાવ થઈ જશે. મન નામની કોઈ વસ્તુ નહીં બચે. અમની સ્થિતિ પોતાનામાં જતા રહે. એટલે પોતે તો વિચાર આવે છે, જુઓ, પણ ક્યાંથી આવે છે? આકાશમાં વાદળ ઊભું થયું છે એમ મારામાં જ આ વિચાર ખડો થયો છે. વિચાર નામ નથી, આ તો મારી સંવિત જ છે, સંવેદન જ છે. પણ હું સ્વયં આના જોડે વિચારવા માંડું તો વિચાર છે, નહીં તો આ ચિત્તનું સંવેદન જ છે, ચિત્તનું સંવિત જ છે. મારો સ્વભાવ જ છે, મારો સ્વભાવ જ ફૂરી રહ્યો છે. તો મારા સ્વરૂપમાં હોઉં તો સ્વભાવ ફૂરી રહ્યો છે, મને મોજ કરાવે. પણ મારા સ્વરૂપનો અબોધ થઈ જાય અને હું આ ફૂરણ સાથે વિચારવા માંડું, આને કહે છે વિચાર. અને એ જ પ્રમાણે વર્તવા માંડું તો આને કહે છે વૃત્તિ. વર્તવા માંડું અને વિચારવા માંડું તો વિચાર. તમે અત્ર તત્ર સર્વત્ર છો. જુઓ, વિચાર તમને મુંબઈનો આવ્યો છે અને તમે એની સાથે જ વિચારવા માંડ્યા છો મુંબઈ. તમે જ્યારે પોતાનું સ્વરૂપ વિસ્મૃત થઈને એ સ્વરૂપથી કંઈક અન્યથા થઈને વિચારવા માંડો છો, તો પછી તમારો વિચાર તમને દુઃખ આપે છે. એનું નામ વિચાર પડી જાય છે. નહીં તો વિચાર કશું એ નથી. તો તમે રોકાઈ જાઓ ને તો વિચાર એટલે શું? તમે સત્તા આપી છે અને તમારી સત્તાથી કૂદી રહ્યા છે. આ મન તમારી સત્તાથી નાચી રહ્યું છે. પણ તમે એટલે કોણ? તમે તમારામાં રોકાઈ ગયા બોધ વડે. તો મન બહુ હવે કૂદકા નહીં મારી શકે. એને વિચારવાનું કોઈ સ્થાન નહીં દે. તો એ મન બાધિત થઈ જશે. તમે તમારામાં રોકાઈ ગયા. આટલી સહજ સ્થિતિ બ્રહ્મ જ્ઞાન છે, તો એ એટલી સહજ થતી નથી. એના ઘણા કારણો છે. આવો, અને આ જે માન્યતા રૂપ મન છે અજ્ઞાનમાં ખડેલું, એ આજકાલનું નથી, અનાદિકાળના સંસ્કારોનું આ સંગ્રહ છે. તો બહુ વિચાર કરીને જુઓ. હવે જરા ઝીણી વાત કરું તમને. બાળનાથ, આ મન જડ હશે કે ચેતન હશે? આ શરીર તો જડ જ છે, જુઓ. અને આખું બ્રહ્માંડ જે દ્રશ્ય દેખાય છે જડ છે. અને તમે એવું તો સાંભળ્યું જ છે કે આત્મા ચેતન છે. પણ આ મન શું હશે? જડ હશે કે ચેતન હશે? જેને તમે રોકવા માંગો છો એને તમે જુઓ, અને હું તમને બતાવી શકું એમ છું. તમે આંગળી મૂકીને આ મનને જુઓ તો ખરા. પહેલા મન છે શું? જડ છે કે ચેતન છે? તો આ મન જડે નથી અને ચેતને નથી. એવું આ મન એટલે કેવું છે?
દેહ બાજુ, પદાર્થો બાજુ, દ્રશ્ય બાજુ જડતું જાય તો જડ થઈ જાય છે, અને પોતાના આત્મા બાજુ, પોતાના સ્વભાવ બાજુ આવતું જાય તો ચેતન થઈ જાય, ચેતનમાં વિલીન થઈ જાય છે. મન કઈ બાજુ છે અને એના ઉપર બધો આધાર છે. મન જડત્વના સંસ્કાર વાળું થઈ ગયું, જડ થઈ ગયું, અને જડ મન તમને નડ્યા વગર નહીં રહે. શરીર સાથે એકાકાર થઈ ગયું. જેમ શરીરમાં લોહી ફરે છે ને એ રીતે તમારું મન આ શરીર આકાર થઈ ગયું છે. આખા શરીરમાં મન જ ફરી રહ્યું છે. શરીર આકાર થઈ ગયું છે. આ મન જડ થઈ ગયું છે અજ્ઞાનમાં. જ્યારે જ્ઞાનવાનનું મન ચેતન અભિમુખ થાય છે અને ચેતનના જ્ઞાન વાળું થાય છે અને ચેતન બાજુ જાય છે, અને મનના બે આયામ છે. ચેતન બાજુ થાય તો ચેતનનું જ્ઞાન કરીને ચેતનમાં વિલીન થઈ જાય છે, અને જડ બાજુ જાય તો જડને પકડીને જડ થઈ જાય છે. તો જેટલું મન જડત્વના સંસ્કાર વાળું છે એટલું મેલું છે, મલિન છે, તેટલું ચંચળ છે, અને તેટલું દુઃખનો હેતુ છે. તમને એકડેથી વાત કરું છું. તો આ મન 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 શાસ્ત્રમાં નહીં વાંચવાનું, તમારે મનને જોવાનું. આવો અને મન શું છે? આ મન વગર તમે રહી શકો છો, પણ તમારા વગર મન રહી ના રાખે. યાદ રાખજો, મન વગર તમે રહી શકો છો. જેમ એક માતા હોય પોતાના બાળકને લઈને મેળો માલવા ગઈ છે, કેડમાં લઈને, તો માતા એકલી મેળામાં જઈ શકે છે, પણ આ બાળક ના જઈ શકે. એમ તમે આ મનથી એકલા રહી શકો છો, પણ મન તમારા વગર ના રહી શકે. આ એકલા પડવાની વિધિનું નામ જ અધ્યાત્મ છે. અને એકલા પડવું, આવો અને એકલા પડવાનું બહુ મોટું સાહસ જોઈએ છે. આ મનથી જ એકલા પડી જવાનું નામ, તો મનથી એકલા પડવાનું સાહસ. તમને તો એકલા પડતા નહીં આવડતું, તમને તો બે એકલા થયેલા જોઈએ છે આપણે. જો ઘણા લોકો હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું ઢીકણો છું, પૂછડું છું, આમ રટ્યા કરતા હોય છે, પણ એમની ભૂમિકા જુઓ તમે. એકલા નહીં પડી શકે. એનું એ છાપું વાંચશે 4 વાર, પાછા ઘડીકમાં ચા બનાવીને પીશે, ઘડીકમાં બારી ખોલશે, ઘડીકમાં આમ કરશે. એક ક્ષણ પણ પત્નીથી એકલા ના રહી શકતા, અને પાછા વાતો કરતા હોય કે તો હું બ્રહ્મ છું. ના ના, આવું ખાલી ખાલી નહીં ચાલે. આવો ને તમને એકલા પડવાની વિધિનું નામ જ અધ્યાત્મ છે, અને તેની પ્રક્રિયાનું નામ યોગ છે. એકલા પડવું છે. તો આવો જ્યારે તમે તમને એકલા જોશો ત્યારે તો તમે શાંત જ છો, અને જ્યારે તમે તમને મન સહિત જોઈ રહ્યા છો ત્યારે અશાંતિનો આરોપ પોતાનામાં કરી રહ્યા છો. તો એકલા પડી જવાનું નામ અધ્યાત્મ છે, અને એની પ્રક્રિયાનું નામ યોગ છે. યોગ આ યોગ છે. તો આવો જેનાથી એકલા પડવું છે. આ મનની કુલ 5 અવસ્થાઓ છે. જેમ આ 5 અવસ્થાઓ તમારા 5 શરીર છે. શરીરના 5 શરીર. તો પહેલું આ સ્થૂળ શરીર છે, મારી સામે અત્યારે બેઠું છે. બીજું સૂક્ષ્મ શરીર છે, જે આ સ્થૂળ શરીરને છોડી અને સૂક્ષ્મ શરીર મનોરાજ કરે, કલ્પનાઓ કરે સ્વપ્નાવસ્થામાં. બીજું એક કારણ શરીર છે, જે ઊંઘી ગયું હતું. ચોથું એક તમારું મહાકારણ શરીર છે, અને 5મું પરમકારણ શરીર છે. આ 5 શરીરોથી અલગ તમે છો, પણ તમને તમારી અલગતાનો, નીચતાનો, પરિપૂર્ણતાનો, અસ્તિત્વનો, હેપણાનો બોધ નથી થતો. કારણ કે જ્યારે તમે તમને માન્યા છે ત્યારે આ 5માંથી એક શરીર વડે જ માન્યા છે. તો અત્યારે જાગ્રતમાં તમે તમને માની રહ્યા છો હું છું, પણ સ્થૂળ શરીર વડે જ માની રહ્યા છો. સ્વપ્નમાં તમે તમને માની રહ્યા છો, પણ સૂક્ષ્મ શરીર વડે જ માની રહ્યા છો. સુષુપ્તિમાં તમે તમને માની રહ્યા છો, પણ એ કારણ શરીર વડે જ માની રહ્યા છો. તમને ધ્યાન લાગી જાય તો તુર્યા અવસ્થામાં તમે તમને માનશો,
મહાકારણ શરીરમાં, પણ એ મહાકારણ શરીર વડે જ માની રહ્યા છે. તમને સમાધિ લાગી જાય પરમ કારણ શરીરમાં, તો તમે તમને માનશો, પણ એ પરમ કારણ શરીર વડે જ માનો છો, સમાધિમાં જેમ યોગ્યો માને. ના ના, આ માન્યતા વડે તમે નથી, તમે તો સ્વતઃ છો, પૂર્ણ બ્રહ્મ છો. પણ આવો અને ક્યાંથી હવે નીકળવા માંગો છો? તો તમારા 5 શરીરોની 5 અવસ્થાઓ થઈ ગઈ. સ્થૂળ શરીરની જાગ્રત અવસ્થા છે, સૂક્ષ્મ શરીરની સ્વપ્ન અવસ્થા છે, કારણ શરીરની સુષુપ્ત અવસ્થા છે, મહાકારણ શરીરની તુર્ય અવસ્થા છે, અને પરમ કારણ શરીરની ઉન્મુની અવસ્થા છે. આ પાંચે પાંચ અવસ્થામાં મન હોય છે, યાદ રાખજો. એટલે મન, જેને તમે મન કહો છો, એના કુલ 5 નામ પડે છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આ ચારેની બીજાત્મક સ્થિતિ, શૂન્ય મનસ્ક મન. ક્યારેક ને આ ચારે ચાર બીજ રૂપ થઈ જાય છે. આ પણ મનની સ્થિતિ છે. જેમ આખો આંબો ગોટલામાં આવી ગયો છે, એમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બી રૂપે થઈ ગયા છે. આ મનની બીજાત્મક સ્થિતિ, આ મનની 5મી સ્થિતિ છે. તો મનના કુલ 5 નામ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ મનના જ નામ છે. અને આ ચારે ચારની બીજાત્મક સ્થિતિ. પૂર્યું કશું નથી, તો એ બધું છે. તો પરમ કારણ શરીરમાં આ 5ની બીજાત્મક સ્થિતિ હોય છે. મહાકારણ શરીરમાં એમાંથી એક પાંખડી ખુલે છે, ફૂટે છે, ફૂટ, જેનું નામ ચિત્ત છે. કારણ શરીરમાં 2 પાંખડી ખુલે છે, ચિત્ત અને અહંકાર. સૂક્ષ્મ શરીરમાં 3 પાંખડી ખુલે છે: ચિત્ત, અહંકાર અને બુદ્ધિ. અને સ્થૂળ શરીરની જાગ્રત અવસ્થામાં 4 પાંખડીઓ ખીલે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારે 4 પાંખડીઓ ખીલી જાય, આ જાગ્રત અવસ્થા છે. જાગ્રતમાં મન સક્રિય થાય છે. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ. કંઈક સ્વતંત્રતા તમારી જોડે જાગ્રતમાં છે કે તમારે ચા નથી પીવી, દૂધ પીવું છે, અથવા ચા પીવું કે ના પીવું, આવી વિચારવાની અને કરવાની, સંકલ્પ વિકલ્પમાંથી ગમે તે એકને ગ્રહણ કરવાની જે શક્તિ છે, આનું જ નામ મન છે. અને બિલકુલ જાગ્રત અવસ્થામાં આ વૃત્તિ કૂદ્યા કરે છે. પણ જેવા સ્વપ્નમાં આવો છો, આ મન નામની વૃત્તિ બીડાઈ જાય છે. સ્વપ્નમાં મન નથી, ખાલી બુદ્ધિ. મનમાં જે નિર્ણય થઈ ગયા છે, એ નિર્ણય બદ્ધ થઈ ગયા છે, એ સ્વપ્નમાં પૂર્યા કરે છે. સ્વપ્નમાં તમને કોઈ સ્વતંત્રતા નથી કે તમારે ડીસા નથી રહેવું, આજે આશ્રમ જવું છે, આવી વ્યવસ્થા નથી. સ્વપ્નમાં મન નથી, બુદ્ધિના નિર્ણય પૂરી ગયા છે, જે ચિત્તમાં સંગ્રહિત થઈ ગયા હતા. સ્વપ્નમાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી, કોઈ ચોઈસ નથી, કોઈ ક્રિયાશક્તિ નથી, કારણ કે મન નામની વૃત્તિ બીડાઈ ગઈ છે અને બુદ્ધિ અને ચિત્ત ફૂરી રહ્યા છે, અહંકાર સહિત. સપનું જોનારો કોઈ અહંકાર છે, જાગ્રતમાં જે નિર્ણય બદ્ધ થયા છે તે બદ્ધ, અને ચિત્તમાં સંગ્રહાયેલા નિર્ણય ફૂરી રહ્યા છે. મન નામની વૃત્તિ બીડાઈ ગઈ છે. સ્વપ્નમાં ગહેરી ઊંઘમાં જતા રહ્યા છો, ત્યાં મન અને બુદ્ધિ નામની 2 પાંખડીઓ બીડાઈ જાય છે. 2 જ વસ્તુ છે ઊંઘમાં: ચિત્ત છે અને અહંકાર છે. હું સૂઈ ગયો છું, આ અહંકાર જ છે. અને ઊંઘ બહુ સારી આવી, ઊંઘ બહુ લાંબી ચાલી, આવો અનુભવ સંગ્રહનારું ચિત્ત ત્યાં છે, જે જાગ્યા પછી ચતું થાય છે. પણ અહંકાર છે, મેં સો ગયા. જયારે તુર્યાવસ્થા લાગે, ધ્યાન લાગે તમને, ધ્યાન જયારે પણ લાગે ત્યારે મન તો બીડાઈ જાય છે, બુદ્ધિ બીડાઈ જાય છે, અહંકાર જતો રહે. આ સ્થિતિનું નામ ધ્યાન છે. ધ્યાન કરનારો ના રહે, ધ્યાતા દેહ આકાર થઈ જાય છે.
અને અહંકાર નથી રહેતો, પણ એ તુર્યાવસ્થામાં ચિત્ત રહે છે, એ જેવો ધ્યાનનો અનુભવ રહે છે. જ્યાં અહંકાર બીડાઈ ગયો છે, બાદ નહીં થઈ ગયો, બીડાઈ ગયો છે, ચિત્ત રહે છે. આ ચિત્તની શુદ્ધતમ ભૂમિકા છે, એકદમ ચોખ્ખી ભૂમિકા છે, જે ધ્યાન યોગી ધ્યાનમાં અનુભવે છે. મહાકાંક્ષ છે, જેને તુર્યાવસ્થા કહે છે. એકલા તુર્યા, બાકી બધું લોપ પામી ગયું અને એકલા તુર્યા. અને આની જ સઘન અવસ્થા, જ્યાં ચિત્ત પણ ચેતનમાં વિલીન થઈ જાય, મન ગયું, બુદ્ધિ ગયું, ચિત્ત ગયું, અહંકાર ગયો, અને જે અવસ્થા આવી છે પરમકાંડ શરીરમાં ઉન્મુનિ, જ્યાં મન બીજાત્મક થઈ ગયું છે, મન રોકાઈ ગયું છે, મન શૂન્ય થઈ ગયું છે. દેખ લે શૂન મંડળ કી મજા, સાધો શૂન મંડળ કી મજા. આખી પ્રક્રિયા છે. તો આવો, તો તમે વેદાંત વિચાર કરવા માંગો છો, પણ તમારું મન એટલે કે તમારું ચિત્ત, સંસારીનું મન આ શરીરની ભાવના કર્યા થકી, તમે યોગ વશિષ્ઠ રામાયણ વાંચતા હશો, અને એમાં બોલ્યા છે ભગવાન વશિષ્ઠજી, બોલ્યા છે અહંક આત્મ અનાત્મ ભાવેન દેહ ભાવેન ચ રામો કુટુંબદારા પુત્રાદિ ચિત્તે ગ્રહતી પીનતા. યોગ વશિષ્ઠનો ટૂંકો અર્થ ના કરશો. હું જો આ શાસ્ત્ર પર બોલ્યો નથી તમારા આગળ, પણ મારે બોલવું છે. જેટલી પણ ક્રિયાયોગનું વર્ણન વશિષ્ઠજીએ કર્યું છે, આ જગતમાં કોઈ કરી જ ના છે. અને એ જ તમે વશિષ્ઠ રામાયણમાંથી ઉડાડી દીધી ને, ખાલી ખોખા ફેંકનારા થયા છો. શું કહી રહ્યા છે? શાસ્ત્રને સ્વયંમાં તમને જાતે સમજવાની પ્રજ્ઞા તમારી પાસે નથી. માટે કોઈ પણ શાસ્ત્રને અડતા પહેલા ગુરુજનોના આગળ બેસો. શાસ્ત્રમાં કદી તમે શાસ્ત્ર ના વાંચી શકો. શાસ્ત્રમાં તમે તમને જ વાંચવાના છો. તમે કદી શાસ્ત્રમાં તમે શાસ્ત્રને ના વાંચી શકો. શાસ્ત્રમાં તમે તમને જ વાંચવાના છો. જે તમે છો, જે તમારી માન્યતા છે, જે તમારી ભૂમિકા છે, એ તમને શાસ્ત્રમાંથી જળશે. જાતે જાતે વાંચશો તો. શું કહી રહ્યા છે? આત્મ અનાત્મ ભાવેન દેહ ભાવેન ચ સુનો રામો. હે રામજી, તમે સાંભળો, આ અનાત્માને આત્મા માની લેવાથી અને દેહ ભાવની દ્રઢતાથી જેનું ચિત્ત જડત્વના સંસ્કાર વાળું થયું છે, ચિત્તો ગ્રહતી પીનતામ, આ પીનતાન શબ્દ છે, જેનું ચિત્ત જડત્વના સંસ્કાર વાળું થયું છે, અને જેનું ચિત્ત જડત જાણે થઈ ગયું છે, આ પુત્ર, દ્વાર, ગ્રહ, પત્ની અને આ બધાના અહંતા અને મમતાના મોહરૂપ મળથી જેનું ચિત્ત જડત્વના સંસ્કાર વાળું થયું છે, તેને ક્રિયાયોગનો આશ્રય લઈને આને પ્રથમ પહેલા સૂક્ષ્મ કરવું જોઈએ. હવે યોગ વશિષ્ઠની આ વાતને તમે ક્યાં મૂકશો? આ તમને નહીં ગમે, આ તમને નહીં ગમે, કારણ કે એ તમારી ભૂમિકા નથી, એ તમારી પહોંચ નથી, એટલા માટે તમને નહીં ગમે. પણ વશિષ્ઠ રામાયણ તમે જોયું છે? આનું નામ યોગ વશિષ્ઠ રામાયણ છે. શાસ્ત્રની સમગ્ર પ્રક્રિયાને તમે આવો. આ યોગ શબ્દનો સૌથી પહેલું સંશોધન કરનાર જ મહામુનિ વશિષ્ઠજી છે. અને જયારે એ પાસાને લેવામાં આવે ત્યારે ખબર પડે કે યોગ વશિષ્ઠ આ ભૂમિકા ક્યારે અર્જિત થાય છે. તમારે ભૂમિકાની વાત કરવી છે
કે તમારે એ ભૂમિકામાં સ્વયં માલવું છે, એ પહેલા નક્કી કરો. તો જેનું ચિત્ત આવી જડત્વના સંસ્કાર વાળું છે એને ક્રિયાયોગનો આશરો લેવો જોઈએ. ભગવાન વશિષ્ઠજી કહી રહ્યા છે મનની કુલ 5 સ્થિતિ છે હે રામજી. પ્રાય ક્રિયાયોગનો આશરો કરતા કરતા એક અવસ્થા છોડીને મન બીજા અવસ્થામાં જતું જાય છે ચિરકાળના અભ્યાસથી. અને મનની 5 અવસ્થાઓ છે ભગવાન વશિષ્ઠજી કહી રહ્યા છે. ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, નિરુદ્ધ, એકાગ્ર અને નિરુદ્ધ. આ 5 સ્થિતિ છે. એમાંની તમે કઈ જોઈ છે અને કઈ ભૂમિકાને બદલી છે? નથી બદલી તો યોગ વશિષ્ઠ સિદ્ધાંત તમારા માટે કેવળ મનને ફોસલાવાની વાત થઈ જશે. જેમ કોઈ વ્યક્તિને ભૂત વળગ્યું હોય તો પોતાની તાકાતથી વધારે બોલે છે, એમ તમે તમારી તાકાતથી વધારે બોલી રહ્યા છો. એ બ્રહ્મ હું છું. એનો કોઈ તમને સંસ્પર્શ થનાર નથી આ વશિષ્ઠજીની વાતનો, જ્યાં સુધી એની પ્રક્રિયાને ના પકડો ત્યાં સુધી. તો આવો ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ, આ મનની કુલ 5 સ્થિતિ છે. નિરુદ્ધ એટલે રોકાયેલું મન, જેને તમે રોકવા માંગો છો. ક્ષિપ્ત એટલે કેવું? ક્ષિપ્ત 5 વિષયોના ભોગાસક્તિના રંગે રંગાયેલું, સંસારની સત્ય બુદ્ધિથી વિષયોની સત્યતાથી ચંચળ થયેલું, 5 વિષયો ઉપરાંત દેહ વાસના, લોક વાસના, સ્ત્રી વાસના, કીર્તિ વાસના, શાસ્ત્ર વાસના અને આવી કોઈ પણ વાસનાના અંશ વાળું મન તે ક્ષિપ્ત દશાનું મન ઓળખાય છે. યાદ રાખજો. તો 5 વિષયો જેટલા પણ સામે પડ્યા છે ક્ષિપ્ત અવસ્થા છે. એની વૃત્તિ એનાથી રંગાયેલી, આબાદ રીતે રંગાયેલી અને આનાથી ચંચળ થયેલી ક્ષિપ્ત અવસ્થા છે. આ મન ક્ષિપ્ત દશાનું આપણને ઓળખાશે, કારણ કે આ તો આપણી દશા છે. એવી 5 વિષયોની વિષય વાસના ઉપરાંત દેહ વાસના, સ્ત્રી વાસના, લોક વાસના, આ કીર્તિ છે લોક વાસના, શાસ્ત્ર વાસના, લોક વાસના, दूसरे मुझे पहचाने, બીજા મને ઓળખે, બીજા મને માને, બીજા મને પ્રમાણે, અને આવી વૃત્તિમાં જે કુદાકૂદ કરી રહી છે આ ક્ષિપ્ત વૃત્તિ છે. બિલકુલ તે મન જડત્વને પ્રાપ્ત થયેલું મન છે. શાસ્ત્ર વાસના પણ એના અંતર્ગત આવી જાય છે. શાસ્ત્ર પર પછી વાસના જન્મ આવે છે. એ શાસ્ત્ર પછી એકનું એક શાસ્ત્ર ફેદે જતા હોય. શાસ્ત્રનો તો મારે આધાર લેવો જોઈએ, બાકી પછી શાસ્ત્ર વાસના થઈ જતી. બીજા બધા શાસ્ત્રો ખોટા છે અને એકલું યોગ વશિષ્ઠ જ સાચું છે. આપણે શાસ્ત્ર વાસના અંતર્ગત છે અને આમાં ફેદાયેલું મન છે આ ક્ષિપ્ત છે. બીજી મનની અવસ્થા છે મૂઢ. અને મૂઢ કોને કહે છે? રજોગુણથી આચ્છાદિત તે ક્ષિપ્ત અવસ્થા છે. તમુ ગુણની દ્રઢતાથી તે મન સાર અસારના અવિવેક વાળું, નિદ્રા તદ્રા અને પ્રમાદથી ઘેરાયેલું, વિચાર શૂન્ય. એવા 2 પ્રકારના વિચાર શૂન્ય હોય છે. એક તો આત્મજ્ઞાની વિચાર શૂન્ય હોય છે અને એક મૂળ પણ વિચાર શૂન્ય હોય છે. ઘણા કહેતા હોય મને તો વિચાર આવતો જ નથી. આ કઈ બહુ મોટી ઉપલબ્ધિ નહીં, વિચાર નહીં આવતો એ બાળના. કોઈ એવું તમોગુણ છે, બુદ્ધિમાં આચ્છાદિત થયેલી જડતા છે જે વિચાર નહીં આવવા દેતી. એને કહેવાય રૂંગો જ આત્મા. કશું એટલો બધો જડત્વને પ્રાપ્ત થઈ ગયેલો, હાથ આગળથી હાથી જતો રહ્યો, ત્યાં જોયો કે મેં નહીં જોયો. તો
આમ બહારથી તો મૂઢની અને વિજ્ઞાનવાદી તેવા બ્રહ્મનિષ્ઠ પુરુષની સ્થિતિ જાણે સરખી લાગે છે, પણ સ્થિતિમાં બહુ ફરક છે. જેની બુદ્ધિ પ્રમાદ, નિદ્રા, ઊંઘ, તમસ, આળસ, સાર અસારના વિવેક વગરની કૃત્યાકૃત્યનો વિચાર નહીં કરી શકનારી પાશવત, પશુવત અને આ મનની મૂળ અવસ્થા છે. મોટા ભાગે આ બે જ અવસ્થાઓ હોય છે. તો મૂઢને છોડીને કોઈ ક્રિયાયોગ વડે ક્ષિપ્ત દશાને પ્રાપ્ત થાય છે. કોઈ ક્ષિપ્ત દશાને છોડીને વિક્ષિપ્ત અવસ્થા, વિક્ષિપ્ત, આ વિક્ષિપ્ત અવસ્થા છે તે ક્ષિપ્ત કરતા વિક્ષિપ્ત, જે સત્વગુણની પ્રધાનતા વાળી છે. સત્વગુણની પ્રધાનતા વાળી દુઃખના પણ જેટલા કારકો છે એ બધા કારકોને મટાડીને સુખ મેળવવા માટે યત્નશીલ છે અને સુખ મેળવી શકે છે. આ વિક્ષિપ્ત મનની સ્થિતિ છે. જો આપણે કશું કરી નહીં શકતા ને કોઈ બહુ મોટા ફેક્ટરી વાળા થઈ ગયા, કોઈ બહુ મોટા રાજનેતા થઈ ગયા, કોઈ મોટા વડી વ્યવહારમાં સફળ થઈ ગયા, કોઈ પણ રીતે સુખના સાધનો આજુબાજુ એને જમા કરી શક્યા છે. એની વૃત્તિમાં આ સત્વગુણ પ્રેરિત વિક્ષિપ્ત અવસ્થા હોય છે. આવી વિક્ષિપ્ત સ્થિતિ છે જેમાં કંઈક સત્વગુણ હોય છે અને એના કારણે સફળતા મળે છે. હે રામજી, ક્રિયાયોગનો આશ્રય કરીને એનાથી આગળ એક ચોથી એકાગ્ર અવસ્થા મનની છે. એકાગ્ર, અને આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે તો તપેશુ સર્વેશુ એકાગ્રતા પરમ તપઃ. ના, તમને વશિષ્ઠ રામાયણમાં નહીં જડે, કારણ કે તમારો ઉપર છેલ્લો અભ્યાસ છે બાળનાથ. તપેશુ સર્વેશુ એકાગ્રતા પરમ તપઃ. હે રામજી, જેની વૃત્તિ એકાગ્ર થઈ છે, દેહ સિવાયના અન્ય બધાય સ્પંદનો છોડીને જેની વૃત્તિ પોતાના ધ્યેયમાં અગ્ર થઈ છે, એકાગ્ર. કોની હશે એકાગ્ર? ચોથી અવસ્થા છે. ક્ષિપ્ત જાગ્રત છે, વિક્ષિપ્ત સ્વપ્ન છે, મૂઢ સુષુપ્ત છે અને તુરિયા એકાગ્ર છે. हे राम जी, ये जगत में और त्रिलोकी में ऐसी कौन सी वस्तु है जो एकाग्रता से नहीं मिल सकती है? जिसके पास एकाग्र हो गया, जिसका मन देहाकार हो गया, तो क्रियायोग करता करता આ મન એકાગ્ર થઈ જાય છે. एकाग्र. तो त्रिलोकी में ऐसी कौन सी वस्तु है जो चित्त की एकाग्रता से नहीं प्राप्त हो गए? एकाग्र. અને એકાગ્ર પછી મનની પંચમ સ્થિતિ છે નિરુદ્ધ. આવું એકાગ્ર થયેલું મન રોકાઈ જાય છે અને રોકાઈ રહેલું મન બાદ થાય છે. યાદ રાખજો, જે સ્વયં સુપ્ત 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 ક્ષિપ્ત દશામાં છે એ બોલે જ જાય છે, દોરડામાં સાપ નથી એમ મારામાં મન નહીં, સાપમાં દોરડું નથી, દોરડામાં સાપ નથી એમ મારામાં મન નહીં, દોરડામાં સાપ નહીં એમ મારામાં મન નહીં. પણ એક મિનિટ પોતાની પત્ની વગર રહેવું છે ને તો ફે 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 થઈ જશે. નહીં થઈ શકે, ક્ષિપ્ત દશા છે, નહીં થઈ શકે, ના થઈ શકે. ભગવાન ગુરુ દત્ત જતા હતા અને દત્ત જતા હતા તે વખતે તેમને ઘણા ગુરુ કર્યા છે. એમાં તમારી શરત સર્પા પૂર્ણ નાભી એમ કરીને બધા ગણાયા છે 24. એમાં એક કુમારિકાને ગુરુ કરી છે. ભગવાન ગુરુ દત્ત જતા હતા, ભાગવતની કથા છે. અને એક 18 વર્ષની કન્યાને જોવા માટે મહેમાન આવ્યા છે. સવારનો સમય હશે અને મહેમાન આવી ગયા છે.
ઘરમાં ચોખા ન હતા અને મહેમાન એને જ જોવા આવ્યા છે. ઘરની ગરીબી છતી ના થાય એટલા માટે ડાંગર ખાંડી અને ભાત બનાવો હતો. જો ખાંડીને બનાવવા જાય તો ખબર પડી જાય કે આમની પાસે ચોખા ભરેલા નહીં રહેતા હોય ત્યારે ને, એટલે ડાંગર ખાંડી રહી હતી. આ ભાગવત છે. અને ડાંગર ખાંડતા ખાંડતા શું બન્યું છે પ્રશાંત બાપજી, ડાંગર ખાંડવાનો અવાજ તેને કોઈ પણ રીતે રોકી લીધો, પણ એના હાથમાં 2 કંકણ હતા અને 2 કંકણનો અવાજ આવતો હતો. હવે જો કંકણનો અવાજ આવે તો ડાયા મહેમાનને ખબર પડી જાય કે આના ઘરમાં ડાંગર ખંડાઈ રહી છે. પિતાની એપ છતી ના થઈ જાય, અમારી ગરીબી છતી ના થઈ જાય માટે કન્યાએ શું કર્યું, એ 2 ડાંગર ખખડતા હતા એમાંથી 1 કંકણને કાઢી રાખી દીધું, આમ કરીને કાઢીને મૂકી દીધું છે અને ડાંગર ખાંડવા માંડી. અને એકદમ દત્ત ગુરુ એને ગુરુ કરી લીધી છે. ગુરુ કરી બા એને ગુરુ કરી દીધી છે મારા બા. શું કીધું એની પાસેથી બોધ શું લીધો? શ્રી દત્ત વાચ. પોતાના મનના પોતે જ ગુરુ થઈ ગયા છે અને આ સ્ત્રી પાસેથી બોધ લીધો છે. તો બહુના વશેન ક્લેશો દ્વિધા વાર્તા પરિણયો. બહુ લોકો જો એક જ જગ્યાએ રહેતા હોય તો તેમાં કલહ થવાની શક્યતા છે, અને 2 જણ જોડે રહેતા હોય તો પણ તેમાં વાતચીત થવાની શક્યતા છે. માટે એકાંત એવ વિચરેણા, માટે મનનશીલ મુનિઓએ એકલા પડવાની આદત રાખીને એકલા વિચરણ કરવું જોઈએ. કૌમારી કંકણ, આ કુમારી અને એના કંકણથી મેં આ બોધ લીધો છે. અવધૂતોએ આહા, અને આ 24 બોધ છે જેના ઉપર એક આખી કથા થઈ ગઈ છે. અને બોધ લીધો છે કે બહુ લોકો જ્યાં ભેગા થતા હોય ત્યાં ઝઘડા થાય છે. તો ડીસાથી 2 જણા આયા છે, 2-4 દાડા રહેશે, પાછા જતા રહેવાના છે. પણ અહીંયા બહુ બધા ભેગા કરો, મઢી નાની ને બાવા વધારે, બહુ બધા ભેગા થશે તો ઝઘડો થયા વગર નહીં રહે. તો કે 2 જણા, તો 2 જણા હશે તો પણ કે છે કે દ્વિધા વાર્તા પરિચયણ, 2 જણા હશે તો વાતચીત થયા વગર નહીં રહે. તો એકાંતશીલ અવધૂત મુનિઓએ એકલા પડવાની આદત રાખીને સંઘર્ષ ટાળવા જોઈએ. એ આ મેં કુમારી અને કંકણ પાસેથી શીખ્યું છે. શું અધ્યાત્મવાદી એટલે શું? એટલે તમે બોલી જશો કે તમે ભૂમિકાને અર્જિત કરશો તો કોનું મન રોકાઈ જાય છે? નિરુદ્ધ મન છે તે રોકાઈ જાય છે, અને એવા રોકાઈ ગયેલા મનમાં બોધ થઈ જાય છે અયમાત્મા બ્રહ્મ. અને આ બોધ તેનો માત્ર વાચ્યાર્થ ગ્રહણ વાળો નહીં થતો, એ સ્વયં તેનો અનુભવ થાય છે. અનુભવ થયો એટલે પ્રકારની એની ભૂમિકા સર્જાય છે. ક્યારે બોલી હશે ગંગા સતી? એ મેરું તો ડગે પણ જેના, એક દી મન ના ડગે પાનબાઈ. અને આવ્યું છે મન ના ડગે, મન રોકાયું છે. લાખ વખત બોલે જાઓ હું ક્યાં મન છું, હું ક્યાં મન છું, તો એ મનને ડગવાના પ્રસંગો આવશે, આવે છે. માટે જેનું મન, જેનું ચિત્ત જડતાના સંસ્કાર વાળું છે, ક્ષિપ્ત છે, એને ક્રિયાયોગ, નામ સ્મરણ, જપ, ધ્યાન, સંતોનો સંગ, સ્વાધ્યાય અને નામ સ્મરણ દ્વારા વૃત્તિને સૂક્ષ્મ કરીને એ ક્ષિપ્ત દશાને છોડી દેવી જોઈએ.
કદીક ને તમે ચાલી રહ્યા છો તો જ તમે ડગલું ડગલું કાપતા લાંબો પંથ કપાય. એક ડગલાનો કોઈ સોમનાથ સુધી ફલાંગ નથી. એક ડગલાની ફલાંગ નથી. આ તો ડગલું ડગલું કાપતા. કદીક ને એક એવો આશ્રય લઈને તમે ક્ષિપ્ત દશાને છોડી શકો છો, મૂળ દશાને છોડી શકો છો, વિક્ષિપ્ત દશાને છોડી શકો છો અને એકાગ્ર દશાને જન્માઈ શકો છો. તપેશુ સર્વેશુ એકાગ્રતા પરમ તપા. અને જે સાધકનું ચિત્ત એકાગ્ર થયું છે, આ એકાગ્ર ચિત્ત ચેતનનું જ્ઞાન કરીને ચેતનમાં વિલીન થાય છે. આ એકાગ્ર ચિત્ત એકાગ્ર ચિત્ત છે. અને એવું એકાગ્ર અને એ જેના જન્મ્યું છે. अपने में नहीं होती, व्यवहार में कुछ थोड़ी बहुत एकाग्रता होती है, उसकी सफलता भी मिल जाती है. તો ઘણા જોજો આપણે કહીએ કે આ તો બહુ એકાગ્ર છે યાર, ડોક્ટર બની ગયો, આ તો બહુ એકાગ્ર છે યાર, આ તો આપણા કરતા વધારે એકાગ્ર છે, તો આની એકાગ્રતા તો બહુ મોટો એથ્લેટ બની ગયો, શૂટર બની ગયો. ના ના, આ વ્યવહારમાં જે એકાગ્રતા દેખાય છે એ તો સત્વગુણની પ્રધાનતા વાળી ક્ષિપ્ત અથવા મૂળથી આગળ વધી ગયેલી વિક્ષિપ્ત નામની મનની સ્થિતિ છે. એકાગ્ર તો કેવળ એ યોગીઓમાં જન્મી શકે છે, જેને આ ક્રિયાયોગનો આશ્રય કરીને ચિત્તને આ ક્ષિપ્ત વિક્ષિપ્ત અને મૂળ દશાથી પૃથક પોતાના તે તુર્ય અવસ્થામાં જઈને જોઈ છે. એનું મન એકાગ્ર થઈ જાય છે, સૂક્ષ્મ થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે અને તેવું મન રોકાઈ જાય છે. જો હું બોલું છું તમારા શ્વાસે બંધ થઈ ગયા છે. આ મારા રોકાઈ ગયેલા મનનો તમારા પર પડેલો પ્રભાવ છે. પણ જેવા તમે અહીંથી હમણાં ઉભા થશો ને, આ કેટલો આનંદ આવી રહ્યો. જો મન રૂક ગયા. મન તો ઘણી વાર રોકાય છે, પણ તમે ક્ષણિક વાર રોકાતા જોયું હશે. હું તમને ઝલક બતાવું જરા. ક્ષણિક વાર તો ક્ષિપ્ત દશામાં પણ રોકાય છે, ક્ષણિક વાર તો મૂળ દશામાં પણ રોકાય છે, ક્ષણિક વાર તો વિક્ષિપ્ત દશામાં રોકાય છે. આ ત્રણેય અવસ્થામાં રોકાય છે. જેવી રીતે ઘણા દાડાથી તમારે મોહનથાળ ખાવો તો મન કૂદી રહ્યું છે, મળી ગયો. અને જેવો વિષયોનો સંયોગ થાય છે અને એ જ વખતે મન રોકાઈ જાય છે એક ક્ષણ માટે. અને રોકાઈ ગયેલા મનમાં તમારા જ આનંદ સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ પડે છે. ભ્રાંતિ એવી થાય છે કે મોહનથાળમાં આનંદ હતો. જો વિષયોમાં આનંદ હતો તો પછી આનંદ મળ્યા પછી બીજા વિષયની વૃત્તિ શા માટે ઉઠી? ના ના, વિષયોમાં આનંદ ન હતો, પણ વિષયોના સંયોગ વખતે કોક જ વખતે એ મન નામની વૃત્તિ રોકાઈ જાય છે. તમારો આનંદ છતો થઈ જાય છે, વૃત્તિમાં પ્રતિબિંબિત થઈ જાય છે. એ રોકાઈ ગયેલી વૃત્તિમાં આનંદ નામનું બિંબ તો તમે જ છો, પણ ક્ષિપ્તમાં આ રીતે રોકાય છે, વિક્ષિપ્તમાં રોકાય છે. વિક્ષિપ્ત જે છે એ સત્વગુણની પ્રધાનતા વાળી છે, એ રોકાઈ જાય છે. સત્વગુણની જયારે જયારે પ્રધાનતા આવે છે, જો ઘણાને કસરત કરવામાં આનંદ આવે છે, ઘણાને પ્રાણાયામમાં આનંદ આવે છે, ઘણાને નામ સ્મરણમાં, ઘણાને વળી કોઈ એવી સત્વગુણની એવી પ્રધાનતા છે કે શું એ આમ સેવા કરવા નીકળ્યા છે, ગરીબોને ફ્રૂટ વેચવા નીકળ્યા છે. આ બધી ચિત્તવૃત્તિની વિક્ષિપ્ત દશા છે. અને તેમાં પણ ક્ષણાર્ધ બે ક્ષણાર્ધ માટે થોડું પેલા કરતા વધારે વૃત્તિ રોકાય છે. મૂઢમાં તો મૂઢ અવસ્થામાં તો વૃત્તિ લય જ પામી ગઈ છે, માટે આનંદનું પ્રતિબિંબ જ પડતું નથી, તો આનંદ છે. એકાગ્ર, અને એકાગ્રમાં તો ઘણી વૃત્તિ રોકાઈ જાય છે. એકાગ્રમાં વૃત્તિ રોકાઈ જાય છે, ટાઈમ ખોવાઈ જાય છે, સ્પેસ ખોવાઈ જાય છે, સમય ખોવાઈ જાય છે. સમય તે મનની વૃત્તિથી વધારે કશું નથી. અને સ્પેસ
આ પણ મનની વૃત્તિથી વધારે કશું નથી. સમય નામનું કોઈ સ્વતંત્ર તત્વ નથી. આ હું બોલ્યો 1 કલાક થઈ ગયો, લ્યો સમય પડી ગયો છે અત્યારે, અને હું અહીંથી ઉભો થઉં 1 કલાક આ ધૂણે બેસી બતાવજો. તમને 1 કલાક કાઢવામાં તો 50 વખત ઘડિયાળમાં જોવું પડશે. હા, કારણ કે સમયનું ભાન તે તો મનોવૃત્તિ છે, બીજું કઈ છે નહીં. કોઈનું મરણ થઈ ગયું છે તો રાત કાઢવી તમારા માટે જીવ જતો રહે અને જાય જ નહીં. આમ ઘડીક જુઓ અત્યારે કેટલા વાગે, આમ પૂછો ત્યારે તો 10:35 થઈ હોય, પછી પૂછો કેટલા વાગે ત્યારે 11:10 થઈ હોય. તમને એમ થાય કે આ આપણે ક્યારે આખી રાત પસાર કરી શકીશું? રાત જ કહેતી નહીં. અને કોઈની સાથે ગપ્પા પારવા બેઠા હોય તો તમે જોજો, મિત્ર આવી ગયો છે, રાત ક્યારે જતી ખબર જ ના પડી. આ મનોવૃત્તિ જ કાળ છે, અને મનોવૃત્તિ જ કાળનું ભાન કરે છે, અને મનોવૃત્તિ જ દેશનું ભાન કરે છે. પણ મનોવૃત્તિમાં ધ્યાનની તે ઉત્તંગ અવસ્થામાં કાળ ખરી પડે છે. ટાઈમ એન્ડ સ્પેસ, બિયોન્ડ ધ ટાઈમ, બિયોન્ડ ધ સ્પેસ. આ મનની એકાગ્ર અવસ્થા છે, એકાગ્ર અવસ્થા છે. અને આવી એકાગ્ર અવસ્થાની સઘનતામાં જે અવસ્થા આવે છે એનું નામ નિરુદ્ધ અવસ્થા છે. અને અને તેને કહે મન રોકાઈ ગયું, નિરુદ્ધમાં નિરુક જાના, રોકાઈ ગયેલું મન. અને એકવાર રોકાઈ ગયેલું મન સ્વયં તમને પૂછવા આવશે. તમે કહેશો એટલું બહાર જશે, પછી તમે કહેશો એટલું અંદર. હું ડીસાની બાગોડીથી નીકળી ગયો છું ગાડી લઈને, અને અમારા આયા છે નાથાલાલભાઈ, અને હું ફોન કરું, નાથાલાલભાઈ હું આવું છું તમારે ત્યાં જમવા. આવો આવો બાપજી, ઘેર જ છું. ઘેર હોય તો બરાબર, નકર ઘેર ના હોય તો કહેશે, એમ કહેશે કે બાપજી કાલે કીધું તો અત્યારે તો હું બહાર નીકળી ગયો છું, મારા આવતા બહુ ટાઈમ લાગી જશે. તો જે બહાર છે ઘરમાં નથી, અને ઘરમાં છે બહાર નથી. યાદ રાખજો, બે જ રહેવાની જગ્યા છે. તો આપણી વૃત્તિ બહાર એકદમ વિક્ષિપ્ત, ક્ષિપ્ત અને મૂળ દશાને પ્રાપ્ત છે. जो वृत्ति स्वयं में एकाग्र नहीं है, जो वृत्ति स्वयं में शांत नहीं है, वो ब्रह्म ज्ञान का स्वाद नहीं ले सकती, ब्रह्म सुख का भोगी नहीं बन सकती. इसीलिए हे राम जी, वृत्तो यति चेतो यति पीनताम, पीनतान शब्द છે વશિષ્ઠજીનો, જેનું ચિત્ત જડ થયું છે. इसको पहले क्रिया योग का आश्रय लेना चाहिए, योग का आश्रय लेना चाहिए. કયા વશિષ્ઠ રામાયણ છે? કયો યોગ છે વશિષ્ઠજીનો? તમે સાંભળ્યું છે ધ્યાનથી? પોતાની નિરુદ્ધ અવસ્થા અને એકાગ્ર અવસ્થાના ચમત્કારથી રામજીને કહી રહ્યા છે કે આ સ્થૂળ શરીરને અહીંયા રાખીને મેં 12 સૂર્યો તપે છે તે એવા અનંત અનંત બ્રહ્માંડોના દર્શન કર્યા છે. હા, એક એક અણુમાં રહેલા બ્રહ્માંડોને મેં પોતાના અંતવાહક શરીરથી ચીરીને એક બ્રહ્માંડથી બીજા બ્રહ્માંડની ગતિ કરી છે. એ રામજીના ગુરુ છે વશિષ્ઠજી. અને આવો, આ કોઈ નિરાશા ના જન્માવે, પણ તમે જે કરો એ આખું કરો. कम में राजी मत हो जाना. आप कर सकते हो, आप कर सकते हो, आप चाह सकते हो, आप वहां रह सकते हो. તો ડગલું ડગલું કાપતા લાભો પંથ કપાય. પણ વાતોડિયા ના થઈ જશો તમે બ્રહ્મ વિદ્યાના. જેનો વાયુ નામનો રોગ થાય છે એને ઘેરો ઉન્માદ ઘેરી વળે છે. વાયુના ઘણા રોગ છે, उन्माद, बकबक करना, अपनी शक्ति से ज्यादा बोलना. તમે જોજો ઘણા માણસને ભૂત વળગ્યું હોય, બાયપોલ ડિસઓર્ડર કહે છે, બાયપોલર થઈ ગયા હોય. તે જે હોય એના કરતા બધું જોર જોરથી પોતાની ક્ષમતા કરતા વધારે બોલવા માંડે. તો પછી ડોક્ટરો, આધુનિક ડોક્ટરો તો જે કહેતા હશે, પણ અમે આયુર્વેદ ડોક્ટરો તો એ બેઠા છે એમ જ કે આનો વાત વકરી ગયો છે, વાયુ વકરી ગયો છે.
જેનું વાયુ વકરી જાય ને એ બધા વાતોડિયા થઈ જાય છે. બ્રહ્મ વિદ્યા કદી વાતોડિયાનો વિષય નથી. બહુ વાતોડિયા ના બનો. વાતોડિયા શબ્દ ઉપર જ ખબર છે કે આનો વાત વકરી ગયો છે. વાત વકરી ગયો છે. આવો ને લેના પડતા. સાચું ક્લુ પોતાના ઘરમાં રહેવા માંગો છો તો તમે આવો, હું તમને મારા ઘરમાં રાખી શકું છું. મારા ઘરમાં હું તમને રાખી શકું છું. कुछ दिन गुरु के घर में रहना पड़ता है, लेकिन फिर अपना घर करना पड़ता है. अपदीपो भव, अपदीपो भव, अपदीपो भव. તો શું કરશો? આવો અને મનને રોકવું છે તો ક્રિયાયોગનો આશ્રય કરો. રોકવું છે તો તમારે રોકી દેવું છે તો આ પાંચે પાંચ સ્ટેન્ડે મન રોકાય છે, રોકાઈ જાય છે. પાંચમા શરીરમાં મનની નિરુદ્ધ અવસ્થા છે. પરમ કારણમાં, મહાકારણમાં એકાગ્ર અવસ્થા છે. કારણ શરીરમાં મૂઢ અવસ્થા છે મનની. સૂક્ષ્મ શરીરમાં મનની વિક્ષિપ્ત અવસ્થા છે અને સ્થૂળ શરીરમાં ક્ષિપ્ત અવસ્થા છે. જેટલું પણ આપણે ત્યાં અહીંયા મનોવિજ્ઞાન છે, આધુનિક મનોવિજ્ઞાન ફ્રોઈડ આદિનું, એને મનની ત્રણ જ અवस्था જોઈ છે, क्षिप्त, विक्षिप्त और मूढ़. उससे आगे उसको मन का कुछ पता ही नहीं पता. મનોવિજ્ઞાન, આધુનિક મનોવિજ્ઞાન રોગ મટાડવા માટે છે. રોગીઓનું મનોવિજ્ઞાન છે. જેને રોગ છે તેના માટે છે અને રોગનો જ વિચાર કર્યો છે. રોગયુક્ત મનનું, જ્યારે તમારો યોગ તે સ્વસ્થ મનનું મનોવિજ્ઞાન છે. આ મજબૂત કાઠું છે. સ્વસ્થ મનનું મનોવિજ્ઞાન. અને સ્વસ્થ મન એકાગ્ર છે, સ્વસ્થ મન નિરુદ્ધ છે. જેટલું પણ આધુનિક મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન ક્ષિપ્ત, વિક્ષિપ્ત અને મૂળ આ ત્રણ જ અવસ્થાઓમાં કામ કરે છે. માટે તો તમે જુઓ, આ મનમાં જેટલા પણ તમને સુખ દુઃખ થઈ રહ્યા છે, તો સુખ દુઃખના શું કારણ? દુઃખના શું કારણ? આધુનિક મનોવિજ્ઞાન ફ્રોઈડ એમ કહી રહ્યો છે બાળના તમને કે આ મન છે, લ્યો, એ મનને જો નિયંત્રણ મુક્ત કરી દેવામાં આવે તો મન બિલકુલ મનુષ્યનું મન પશુ થઈ જાય છે, પાશવી વૃત્તિને ધારણ કરી લે છે. અને જો મનને કોઈ નિયંત્રણ લાદી દેવામાં આવે તો આ નિયંત્રણ લાદી દઈએ તો મન વધારે પડતું રુગ્ણ થઈ જાય છે, રોગી થઈ જાય છે. આ ખાવાનું ના, નહીં ખાવાનું ના, જોવાનું ના, નહીં જોવાનું ના, તો રુગ્ણ થઈ જાય. તો ઉપાય શું? તો કે આને દબાઈ દેવું ઉપાય, તો રોગી થઈ જાય છે. અને આને છોડી દેવું ઉપાય આ મનને, તો ઉચ્છંખુલ થઈ જાય છે, પશુ થઈ જાય છે. એટલે ફ્રોઈડ આદિ મનોવિજ્ઞાન એમ જ વિચારી દીધું કે મનુષ્ય કદી સંપૂર્ણ સુખી થઈ જ ના શકે. લ્યો, છેડો આવી ગયો એમનો. બિલકુલ સુખી થવા માટે માર્ક્સવાદ આપણે ત્યાં આવ્યો, કાર્લ માર્ક્સ, અને માર્ક્સ નાસ્તિકવાદ. અને એને કીધું કે સુખી થવાનું દુઃખનું તો એક જ કારણ છે, જે આર્થિક અસમાનતા દેખાય છે અને એના કારણે બધું આ દુઃખ છે. મારા જોડે પૈસા વધારે, તમારા જોડે પૈસા વધારે નહીં ચાલે, સામ્યવાદ આવી જવો જોઈએ. હા, અને લાઈને જોઈ લીધું, આ રશિયામાં અત્યારે સામ્યવાદ આવી ગયો. તો પૈસાથી તો બધા સમાન થઈ ગયા, પણ સત્તાથી બધા સમાન નથી. સમસ્યા ક્યાં મટી? સત્તાથી ક્યાં સમાન છે? શરીરની ઉંમરથી ક્યાં સમાન છે? શરીરની શક્તિથી ક્યાં સમાન છે? આ સમાન નથી. આ સામ્યવાદ કદી આવી જ ના શકે. માટે ક્યાં જવાબ આવ્યો છે? જવાબ તમારા ઋષિઓ પાસે છે. તમે મનને એકાગ્ર કરી શકો છો, તમે મનને નિરુદ્ધ કરી શકો છો અને તમે મનથી ઉપર ઉઠી શકો છો. એ તમારા વશિષ્ઠજી પાસે આનો જવાબ છે. કયું ગોત્ર છે તમારું? એ કશ્યપ પાસે આનો જવાબ છે, ગૌતમ પાસે આનો જવાબ છે.
કૃષ્ણ પાસે આનો જવાબ છે, બુદ્ધ પાસે આનો જવાબ છે, મહાવીર પાસે આનો જવાબ છે. અહીંયા આયા છો તો મારી પાસે આનો જવાબ છે. तुम सुखी हो सकते हो, तुम मन को रोक सकते हो, तुम मन के ऊपर उठ सकते हो. શું ફ્રોઈડ તો ફ્રોઈડ આજે તો બરાબર રૂગ્ણ મનોદશા માટે તો વિજ્ઞાન છે જેને રૂગ્ણતા લાગી ગઈ છે. રોગીઓનું મનોવિજ્ઞાન રોગી છે એટલે તો આપણે ત્યાં કહી દીધું મેડિકલ સાયન્સ. મેડિકલ સાયન્સ એટલે દવાનું વિજ્ઞાન, જે રૂગ્ણ છે એનું વિજ્ઞાન. આપણી પાસે તો આયુર્વિજ્ઞાન છે. રોગી છે એનો ઉપચાર નહીં યાર, સ્વસ્થ છે એનો ઉપચાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરે ટૂંકું નહીં વેતરો, ટૂંકું તમે વેતરતા નહીં. એવા સંપ્રદાયો આયા છે, એવા આવી ગયા કે જેમને હાવ તમને રોકી રાખવા માટે ક્રિયા જ પકડાઈ દીધી. આગળ કશું ઓળખતા જાણતા જ નહીં એટલે તમે ક્રિયા પકડાઈ દીધી છે. હાવ ક્રિયાના અભ્યાસ કરાવી દીધા. વિનય જ છે, ઘણાને ક્રિયાના અભ્યાસ થઈ જાય છે, સત્ય ફિર વિચારી જ નહીં શકતા. એકાગ્ર થવાનું તો ક્યાંય ગયું, વધારે વિકસિત થઈ ગયા, સત્ય કા વિચાર નહીં કરતે, ક્રિયા જલાઈ દીધી, જડ યોગી થઈ ગયા છે. ના ના, ગીતામાં તમે સાંભળ્યું છે યોગીની એક વ્યાખ્યા છે, અથવા યોગીનામ કુલે ભવતી ધીમતામ. હે અર્જુન, એવા ધીમતામ પવિત્ર યોગીઓના કુળમાં જન્મ લે છે તે યોગ ભ્રષ્ટ આત્મા. પણ યોગી બે પ્રકારના હોય. એક જડ યોગી, ભભૂત લગાવી દીધી, ત્રિશૂળ લગાવી દીધું ને પ્રાણ રોકી લીધા, સ્મશાનમાં રહેવા જતા રહ્યા, માળા કરવા માંડ્યા ને જડ યોગી. પતા કુછ નહીં. ઉલટાની એકાગ્રતા તો ના આવી, સૂક્ષ્મતા તો ના આવી, પણ એકાગ્રતા અને સૂક્ષ્મતાના નામે વધારે જડતા. ધીમતા એટલે યોગી કેવા? યોગી તો ખરા, પણ ધી એટલે એવી અખંડ મંડલાકાર ધી, એવી બ્રહ્માકાર ધી એટલે બુદ્ધિ. હા, એવા બ્રહ્મજ્ઞાની ધીમતા. જડ નહીં પાછા. તો યોગમાં થાય છે. ત્યારે હું યોગનો મહિમા કહીશ ત્યારે તો યોગ તો પ્રશાંત મૂર્તિએ કરો છો, તમે કરો છો, તમને યોગના અભ્યાસ થઈ જશે. અને જયારે યોગની વાત નહીં કરું તો એવા કેટલાય લોકો છે, એવા કેટલાય સંપ્રદાયો છે. નિરાત સંપ્રદાય આપણે ત્યાં છે, બીજા છે. રાતે બેઠા ને હવાર બ્રહ્મ જ્ઞાન. ચીકુ લાવો એક અને એક કેરી લાવો, અને એમ કરીને આમ તોડો બતાવો અંદરથી ચીકુ, ચીકાનું બી બતાવી દો, થઈ ગયું બ્રહ્મ જ્ઞાન. કે થઈ ગયું ને તાર ના પડે લોચો પડે, મંડળમાં રહેવાના મળે. અને દર મહિને કંકોત્રી તો આવે, લાડવા ભેગા તો થઈ ગયા. ના એસે બ્રહ્મ જ્ઞાન નહીં હોતા યાર. આજા જવાબ હાલતા જતા પેગડે પગડે બ્રહ્મ. એ તો જનક માટે હતું યાર, પેગડે પગડે બ્રહ્મ. જેને ગીતા ગાતા ગાતા સ્વયં ભગવાન યાદ કર્યો છે. યસ જનકાદય, આ ભૂમિકા હતી. જનકજીની વ્યાખ્યા કરી સાંભળી છે. યોગ યોગ ભોગમ રાખે હું જોઈ, બંધવ પરિજન સહિત વિદેહુ, બંધવ પરિજન સહિત વિદેહી, યોગ ભોગ રાખે હું જોઈ. એ પરિજન સહિત હું જનક, પરિજન એટલે પરિવાર સહિત જનકની વંદના કરું છું, જેમને પોતાના યોગને ભોગમાં ઢાંકી રાખ્યો હતો.
આ તો નિમિ રાજા અને યોગેશ્વરોનો સંવાદ મારે નર્મદા કિનારે પ્રશાંત મૂર્તિને સંભળાવો તો. નિમિ એટલે વિદેહરાજ જનકનું નામ નિમિ છે અને વિદેહરાજ જનકની સામે યોગેશ્વર આવ્યા છે. એટલો અદભુત સંવાદ ભાગવતનો. 9 વર્ષમાં કહેવાનો હતો પણ કહી છે ખરો પ્રશાંત મૂર્તિને. અને તારીખે નક્કી થઈ ગઈ. 40 જણા હતા પણ પેલો કથા કરવાનો ભાવ જે શરીરમાં વેરી દીધો છે એટલે મને અંદરથી ધારા કથાની બેઠી નહીં. એટલે વિચાર કરું છું કે કોલમ થોડા પાણીના ઉતારું અંદર, એકાદી કથા આશ્રમમાં કરીશ, પછી કદાચ આવે તો આવે એવું થયું છે. એટલે એ વિષય આ વર્ષે નહીં લઉં, હવે આવતા વર્ષે. પણ આ વર્ષે મેં વિચાર્યું 2 દાડા પછી જવાનો છું. યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠજી રામજીને જીવન મુક્ત પુરુષના લક્ષણ કહી રહ્યા છે. સજીવન મુક્ત ઉચ્યતે 8 શ્લોક છે અને એના ઉપર બોલીશ. એટલે પ્રશાંત મૂર્તિને મેં કીધું વિષય બદલી કાઢું છું. લોખંડનાથજીને પણ વિષય બદલવાનું કીધું. મેં તો કથાની ધારા બેહતી નહીં, એકાદી આશ્રમમાં કર્યા પછી આવે જોવું. ગઈ તો ગઈ પછી અહીં ક્યાં તમારી આગળ હું જીવું છું યાર, હું તો મરી ગયેલું છું સાવ. અને કથા માટે જીવતો હતો પણ ધારા નથી બેસતી. આ બહુ કૂદતી હતી મને તો. જો એકાદી આશ્રમમાં મહાભારત છે ને કર્યા પછી જો અંદરનું કંઈક જાગે, લાકડું કોક ઉમેરાય, તો યોગ વશિષ્ઠ ઉપર 8-7 દિવસ બોલવાનું છે. જીવન મુક્તિ વિવેક પ્રકરણ, એના કુલ 8 શ્લોક છે. ભાષાંતર ખાલી તમને નહીં કહું, હું તમને સંસ્કૃતના શ્લોક સાથે કહીશ. અને જ્યારે તમે મૂળ ગ્રંથોનો અભ્યાસ નહીં કર્યો ત્યારે તમે યોગ વશિષ્ઠમાંથી એવું કેટલું કાઢી નાખ્યું જે તમને દેખાતું જ નહીં. અને ખાલી યોગ વશિષ્ઠના નામે કૂદો છો. તમને એવું ઘણું બધું કાઢી નાખ્યું જે તમને દેખાતું જ નહીં. હા, જેની આંખો જોઈએ છે એના માટે. અને એ બોલવાનું છું. તો એમાં નિમિ રાજા, અને હું એમ કહેતો હતો નિમિ રાજા વિદેહ છે અને વિદેહ જનક. એ જનકપુરીમાં કોઈ પણ રાજાની એક પદવી હતી. બધા જે રાજા થતા હતા એ જનક જ થતા હતા, વિદેહ જ થતા હતા. એમાં એક નિમિ છે. એટલે કેવા જનક હતા? પેંગડે પગનો બ્રહ્મ ઉપદેશ એટલે કેવા હશે બા? યોગ ભોગમાં રાખે હું ગોઈ, જેણે એ યોગને ભોગમાં ઢાંકી રાખ્યો હતો તેવા. એટલે તો આખી ગીતામાં કોઈ રાજાને યાદ કર્યા છે? કોઈને યાદ કર્યા કૃષ્ણએ? કેવા કેવા રાજર્ષિઓ થયા છે? કોઈ રાજર્ષિઓને યાદ કર્યા છે? પણ જનકાદય કરીને યાદ કરે. જનકને યાદ કરે. યાદ રાખજો. પણ તકલીફ એ છે કે જયારે યોગ શબ્દ હું બોલું તો એટલો લીસો થઈ ગયો છે. હમણાં તમે એવા કેટલા યોગી છે, બ્રાન્ડ, યોગની બ્રાન્ડ કરેલા, તમને એ દેખાવા મળશે. અને જ્ઞાની કહીશ તો જ્ઞાની તો કોણ નહીં યાર. આ ભાઈ બેઠા છે આપણા હોની, એમના ભાઈ પ્રહલાદભાઈ જ્ઞાની તો છે યાર. એક ચીકાનું બી કાઢ્યું, એક કેરીનું બી કાઢ્યું છે, કેરીનો ગોટલો કાઢ્યો છે અને પોતે પોતાના મનમાં રાજી થઈ રહ્યા છે. જેમ કોઈ એ તો કુંવારી કન્યા જેમ રાજી થતી હોય તેમ રાજી થઈ રહ્યા છે. ના ના, તકલીફ આ છે. માટે જો મને સમજી શકતા હોય તો મારા ભાગલા ના પાડશો. જયારે જ્ઞાનની પરાકાષ્ઠા આવી જવું તો મારામાંથી યોગ બાદ કરી ના જોશો. અને જયારે યોગ ઉપર બોલતો હોય તો મારામાંથી જ્ઞાન બાદ કરી ના જોશો. તમે મને આખો જોવા, આખો ઉતારો, આખામાં પલળો અને આખા થઈ જાઓ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, આ મારી અને બાળલાસ વચ્ચેની વાત છે અને તમને અનુકૂળ આવે એટલું લેવું, બાકી કઈ આખી વાત છે એટલે આખી, એમાં અધૂરી નહીં આવે. હાજી.